या देवी सर्वभूतेषु मातृरूपेण संचिता नमस्तस्यै 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 नमो नमः। हे महापात्रं नमो महापात्रं हे महापात्रं नमो महापात्रं हे महापात्रं नमो महापात्रं। ओ नमन करो प्रेम प्यारा नमन करो प्रेम प्यारा कोटि वंदन हे महापात्रं वंदन वंदन हे महापात्रं। प्रथम धरा पर पगला पाड़िया अंधश्रद्धाना अंधकार हटाविया प्रथम धरा पर प्रथम धरा पर पगला पाड़िया अंधश्रद्धानो अंधकार हटावियो पृथ्वीनो तमे भार उतारवा पृथ्वीनो तमे भार उतारवा युग अवतार तमे आविया हे महापात्रं हे अधर्म सामे પડકાર ફેંક્યો સત્ય ધર્મનો નેજો લહેરાવ્યો અધર્મ સામે અધર્મ સામે પડકાર ફેંક્યો સત્ય ધર્મનો નેજો લહેરાવ્યો वैचारिक क्रांतिनी मसाल जलावी तमे वैचारिक क्रांतिनी मसाल जलावी तमे विश्वना चौके प्रगटावी तमे हे महापात्रं नमो महापात्रं हे ओ नमन करो प्रेम प्यारा नमन करो प्रेम प्यारा कोटि वंदन हे महापात्रं संस्कृति प्रकृतिना नियम जानिया मात पिता ने मान रे आपिया संस्कृति प्रकृतिना संस्कृति प्रकृतिना नियम जानिया मात पिता ने मान रे अपाविया घर घर मां शक्ति ने स्थान पाविया घर घर आरती गुंजावी तमे हे महापात्रं नमो महापात्रं हे महापात्रं नमो महापात्रं। ओ कोटि वंदन है प्रेम प्यारा हे महापात्रं नमो महापात्रं हे महापात्रं नमो महापात्रं हे महापात्रं नमो महापात्रं।
મુજનો ધારાનો આધાર બનીને ખરા સમયે બાવળી જાલી તમે મુજનો ધારાનો આધાર બનીને ખરા સમયે બાવળી જાલી તમે રંગ ઘેરો માનો ચડાવી લગન માની લગાવી તમે હે ઓ નમન કરું પ્રેમ પ્યારા કોટી વંદન હે મહાપાત્રમ વંદન વંદન હે મહાપાત્રમ. આપણા માં કેવા હે સુપ્રીમ પાવર. આપણે એના સંતાનો જો થઈએ તો આપણામાં પણ કેવું હોવું જોઈએ? કેવા આપણામાં? સર્વ જગતમ સર્વ જગતમ મામયમ. આપણા માં કેવા શ્રી મહાપાત્રને આપણે આજ કહેતા સાંભળેલા. જેવી રીતના એક હીરાઓ આમ બધા સંઘર્ષોમાંથી ઘસીને પછી એની ચળકાટ બહાર પડે, એવી જ રીતના શ્રી મહાપાત્રએ 7 જન્મોના સંઘર્ષો કરી પસાર થઈને એમાંથી પસાર થતા ગયા અને કે હીરાની જેમ એમાં પછી એ ચળકાટ આવી. અને શ્રી મહાપાત્રનો પ્રશ્ન જે હતો એ 7 જન્મોના સંઘર્ષો પાર થયા અને અંતે એ દિવસ આવ્યો કે જ્યારે શ્રી મહાપાત્રને માએ પરીક્ષા લઈ અને એમને દર્શન આપ્યા. એ સમય કેવો કે આજે 7 જન્મોનો જે સંઘર્ષ હતું એ ફળ સ્વરૂપ આજે માં, એ વિશ્વવિધાતા માં આજે સામે ઊભા છે. અને એ સંઘર્ષના પસાર થઈને જ્યારે માં સામે ઊભા છે ને શ્રી મહાપાત્ર માને પ્રશ્ન કરે છે અને માં દરેક વસ્તુના જવાબ આપે છે અને અંતે માં ખુશ થઈને આનંદમાં શ્રી મહાપાત્રને કહે છે કે માગ દીકરા માગ, જે માગે તે આપો. વિચાર કરો, આ પરિસ્થિતિ કદાચ આપણી સામે હોય, આપણે આટલા જન્મોના સંઘર્ષો નથી કરી શકવાના, પણ ક્યારેક પણ કોઈ આપણને આ પ્રશ્ન પૂછી લે તો આટલા સંઘર્ષો બાદ આપણો જવાબ શું હોય? જ્યારે શ્રી મહાપાત્રનો જવાબ શું હતો કે માં, હું સર્વશ્રેષ્ઠ માનવ બનું. અને ત્યારે માએ જ્યારે આ જવાબ સાંભળ્યો ત્યારે એટલા આનંદમાં આવી ગયા અને માએ કીધું કે તમે પાત્ર તો છો, પણ પાત્રમાં પણ સર્વશ્રેષ્ઠ મહાપાત્ર છો. અને જ્યારે આ બિરુદ મળ્યું ત્યારે કહે છે ને કે પારસમણીનો સ્પર્શ થાય ને તો સોનું બની જાય. આ એ હીરો એટલા સંઘર્ષમાંથી એ પસાર થઈને પારસમણી સ્વરૂપ બન્યા અને આજે એમના સ્પર્શથી, એમના વિચારો જે આપણને આપે છે, વિચારોના આચરણના સ્પર્શથી આજે આપણું જીવન સોનામય બનાવ્યું. અને એવું સોનું કે માત્ર લૌકિક આનંદ નહીં, આ જીવન પૂરતું આનંદ નહીં, આ જીવન પૂરું થાય ને ત્યાર બાદનું પણ આનંદ આપી શકે, એ કર્મના બેલેન્સમાં, ઉપરના બેલેન્સમાં વધારો કરી શકે એવું પારસમણી સમૂહ જીવન. અને આજે આપણને બધાયનું જીવન સોના જેવું કરે. જરા વિચાર કરો કે ફરી પાછા જઈએ. જ્યારે આ પ્રશ્ન પૂછ્યો માએ કે તારે શું જોઈએ છે, શ્રી મહાપાત્રનો પહેલો પ્રશ્ન શું હતો કે જે પ્રશ્નનો જવાબ શોધતા શ્રી મહાપાત્રએ 7 જન્મ વિતાવ્યા કે સર્વશ્રેષ્ઠ કોણ છે મારે એ જાણવું છે. એ પ્રશ્નનો જવાબ તો જ્યારે મા એમની સામે આવ્યા ને ત્યારે જ પૂરો થઈ ગયો. તો ત્યારબાદનો બીજો રસ્તો ચાલુ થઈ ગયો. જ્યારે તેમને મહામાનવ બનવાનું માગ્યું, ત્યારે જ્યારે એમને શ્રી મહાપાત્રનું બિરુદ મળ્યું, ત્યારથી નવો એક રસ્તો ચાલુ થયો, એક નવા સંઘર્ષની શરૂઆત. સંઘર્ષ પહેલા તો લૌકિક આપ્યા એમને, હવે કેવા સંઘર્ષ? દરેક વસ્તુ જાણતા હોવા છતાં મૌન રહેવાના સંઘર્ષ. સામે ગમે એવા અધર્મી આવી જાય, ગમે એવું ખોટું બોલતા હોય, પણ એ પ્રકૃતિના નિયમ ન તોડીને એમના મુખ ઉપરનું એ સ્મિત કાયમ રાખવાનું. ગમે એવા સંઘર્ષો સામે આવે, ગમે એવું કોઈ ખોટાણું, કોઈ જૂઠાણું હોય,
પણ છતાં પણ એમનામાં એક ગુણ જોઈને એને એ બાળકની જેમ એને સ્વીકારવાના, એ સંઘર્ષ. અને એ સંઘર્ષોનો સામનો એ તો ભૂલી જઈએ, લૌકિક સંઘર્ષમાંથી પસાર નથી થઈ શકતા, તો આ અલૌકિક સંઘર્ષોનો સામનો એ શરૂ થયો. અને આ વાત શ્રી મહાપાત્રને માં મળ્યા. એ વાત શ્રી મહાપાત્ર ક્યાં કરે? હવે એમને મહામાનવ બનવું છે, સત્ય દરેકને પીરસવું છે, પણ ક્યાં કે? એમના માટે શ્રી મહાપાત્રે 10 વર્ષ સુધી આ વાત ગુપ્ત રાખી. ગુપ્ત રાખી એનું કારણ શું? કોઈ પ્રમાણ માગશે એ પ્રમાણ શ્રી મહાપાત્ર આપી શકતા હતા. શું કોઈ નહીં સમજી શકે? એ ઘણા સમજી શકત, પણ કોઈ અંધશ્રદ્ધામાં લઈ લેશે. શું આ વાતના લીધે શ્રી મહાપાત્રએ 10 વર્ષ ગુપ્ત રાખી વાત? એ નહીં. શ્રી મહાપાત્રએ લાયકાત જોઈ કે જ્યાં સુધી લાયકાત ના કેળવાય ત્યાં સુધી કોઈને આ સત્ય નથી પીરસવું. પહેલા એમને ઘર મંદિરથી શરૂઆત કરી, ત્યાંથી બધી વસ્તુ શરૂઆત કરી અને ધીમે 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 સમાજમાં આ વસ્તુ દરેકને આપતા ગયા. કારણ કે ખબર હતી કે જો લાયકાત વગર કોઈ વસ્તુ મળી ગઈ તો એનું પરિણામ શું આવશે. જે આપણને ખબર છે કે રાવણ હતો, તેની પાસે દરેક વસ્તુ હતી, એટલા ઉપર લેવલ સુધી પહોંચી ગયેલો, પણ એનામાં એક આવી ગયું, અહંકાર આવી ગયું, અને ત્યાંથી એ ત્યાં પાછો પડ્યો અને પાછો આવીને ઊભો રહી ગયો 0, જેને એને મૃત્યુને એને આમંત્રણ આપી દીધું. એ જ વસ્તુ શ્રી મહાપાત્રએ ફરીથી ના થાય, ક્યારેય પણ કોઈ વસ્તુ લાયકાત વગર ના મળી જાય અને એનો કોઈ દુરુપયોગ ના કરી લે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વાત એમને 10 વર્ષ સુધી ગુપ્ત રાખી. અને ત્યારબાદ આજે આપણને બધાને ધીરે 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 ધીરે, જેમ કે માં એક બાળકને વર્ષનું થાય, 2 વર્ષનું થાય, પછી એને આ જમાડે. પહેલાંથી આપણે જેવું બાળક જન્મે એવું શાક રોટલી તો ના આપી દે, પહેલાં થોડું થોડું ફ્રૂટ આપશે, પછી ધીમે ધીમે આપે. એવી જ રીતના આજે શ્રી મહાપાત્ર આપણને એક બાળકની જેમ થોડું 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 આપીને આપણને તૈયાર કરી રહ્યા છે. તો આપણે એ લાયકાત કેળવવી છે કે નહીં? તો બસ આપણને પારસમણી સમાન મળ્યા છે. હવે આપણે આપણું જીવન સોનામય બનાવવું છે કે નહીં, એ આપણા ઉપર છે. એમનું આચરણ જો આપણા જીવનમાં, એમના શબ્દનું આચરણ જો આપણા જીવનમાં આવી ગયું તો સોનામય આપણું જીવન 100% બનશે. જય મા વિશ્વંભરી.